મારા વાલા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે કણ અવસ્થા ચેપ્ટરમાં ફરી પાછા આગળ વધીએ. કોષ આગળ વધારતા છેલ્લે સાદો ઘન પ્રિમિટિવ આદિમ એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાનો અભ્યાસ કર્યો. આજે આપણે અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં એકમ કોષ દીઠ વાસ્તવિક પરમાણુ કેટલા હોય છે તેની ગણતરી કરીએ. અંતઃકેન્દ્રિત ઘન એટલે કે સમઘનના આઠેય ખૂણા ઉપર ગોળા આવેલા હોય છે. આ સિવાય આ સમઘનના કેન્દ્રમાં એક ગોળો આવેલો હોય છે. તો આ રચનાને અંતઃકેન્દ્રિત ઘન રચના કહેવાય. એટલે કે સમઘનના આઠેય ખૂણા ઉપર એક ગોળો હોય અને સમઘનના કેન્દ્રમાં એક ગોળો હોય. તો આવી રચનાને અંતઃકેન્દ્રિત ઘન કહેવાય. એના પર આપણે ત્રણ આપ્યા છે. એ એટલે કે ખુલ્લી રચના, જ્યાં આપણે પરમાણુ નહીં પણ ફક્ત પરમાણુનું કેન્દ્ર લેશું. આ ખૂણા છે પરમાણુના કેન્દ્ર છે. આકૃતિ બી છે એ અવકાશ ભરતી રચના, એટલે કે અહીંયા ગોળાનું કેન્દ્ર નહીં પણ ગોળો જ મૂકી દઈએ. એટલે ગોળાએ રોકેલી વાસ્તવિક જગ્યા, ગોળાએ રોકેલી જગ્યા, પણ વાસ્તવિક કેટલો ભાગ સમાવેશ થાય? તમે જો આ 8 ગોળાના કેન્દ્ર અને એક સમઘનના કેન્દ્રના ગોળાનું કેન્દ્ર, એટલે 1 2 3 અને 4 નીચેના સમતલમાં, 4 ઉપરના સમતલમાં, એની વચ્ચે એક દેખાય છે. આ રીતે રચના ધરાવે છે. તો વાસ્તવિક ખૂણા ઉપરનો જે ગોળો છે આપણે ભણી ગયા, તે પોતાનો સ્વતંત્ર હોતો નથી. વાસ્તવમાં તે 8 એકમ કોષનો સહિયારો છે. એટલે કે આ એક સમઘન લઈએ તો પાછો એકવાર સમઘનમાં ખૂણા ઉપર આવેલો ગોળો પોતાનો એકલાનો હોતો નથી. એ 8 નો સહિયારો હોય છે. પણ જે કેન્દ્રમાં ગોળો છે એ કોઈનો સહિયારો નથી, પોતાનો એકનો સ્વતંત્ર ગણાય છે. એટલે આઠેય ખૂણા ઉપર થઈ 8 ગુણ્યા 1 અષ્ટમાંશ, આવા 1 અષ્ટમાંશ ભાગ 8 વખત એટલે 1 થશે. અને તેના કેન્દ્રનો 1 એટલે 1 + 1 ટોટલ 2 થશે. એટલે કે અંતઃકેન્દ્રિત ઘન હોય તેના વાસ્તવિક પરમાણુઓની સંખ્યા સમાવિષ્ટ 2 પરમાણુ જ ગણાશે. પાછું એકવાર, અંતઃકેન્દ્રિત ઘન હોય એટલે આઠેય ખૂણા ઉપર એક ગોળો આવેલો છે અને આ સમઘનના કેન્દ્રમાં એક ગોળો આવેલો છે. આઠેય ખૂણાના થઈને 1, તેના કેન્દ્રનો 1, એટલે ટોટલ 2 પરમાણુઓ આવેલા છે. એટલે કે અંતઃકેન્દ્રિત ઘન રચનામાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 2 થશે. તમે જો ગણતરી, એકમ કોષમાં રહેલા છે સંપૂર્ણ એકમ કોષ હોય છે. અંતઃકેન્દ્રિત સમઘનમાં એટલે VCCમાં આઠેય ખૂણાના થઈ 1 અષ્ટમાંશ એટલે 1, કેન્દ્રનો 1, ટોટલ પરમાણુની સંખ્યા 2 થશે. હવે આપણે પહોંચ્યા ફલક કેન્દ્રિત ઘન FCC, face centered cubic unit cell. એટલે સમઘન જ છે પણ સમઘનમાં આદિમ હોઈ શકે,
સમઘનમાં અંતઃકેન્દ્રિત ઘન હોઈ શકે અને સમઘનમાં ફલક કેન્દ્રિત પણ હોઈ શકે. જે આપણે સ્ફટિક પ્રણાલી જોઈ ગયા હતા. ક્યુબિક એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન. તો ક્યુબિકના પણ 3 પ્રકાર આપણે જોયા હતા. ચલો સ્ફટિક પ્રણાલીના ક્યુબિક છે આદિમ હોઈ શકે, ક્યુબિક પ્રણાલી અંતઃકેન્દ્રિત હોઈ શકે અને ક્યુબિક પ્રણાલી ફલક કેન્દ્રિત પણ હોઈ શકે. તો ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ બધા જ ખૂણાઓ પર પરમાણુ ધરાવે છે અને સમઘનના બધા જ ફલકના કેન્દ્ર પર પણ એક એક પરમાણુ હોય છે. એટલે આકૃતિમાં જોઈ શકાય કે દરેક પરમાણુ જે ફલકના કેન્દ્ર પર સ્થાન ધરાવે તે એકમ કોષ નજીકના 2 પરમાણુ વચ્ચે પણ ભાગ હોય. તમને સમજાવું. આપણે એક દોરીને શીખીએ. જે કાંઈ ડાયાગ્રામ દોરું છું એ તમારે હોમવર્કમાં એક વખત દોરવાના રહેશે અને વોટ્સએપમાં મને દોરીને બતાવવાના છે. એટલે હું રાઈટ કરીશ કે તમારું હોમવર્ક. આ એક ચોરસ, એની ઉપર બીજો ચોરસ, આ વચ્ચેનો ગેપ મોટો રહેવો જોઈએ. હવે અહીંયા આગળ 8 ખૂણા ઉપર ગોળા આવેલા છે. હવે સમઘનની બાજુઓ, જેને આપણે ફલક કહેશું, સમતલ કેટલા? પાછું એકવાર ફટાફટ રિવિઝન. આ સમઘન એટલે ક્યુબિકમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન છે. 8 ખૂણા હોય છે, 12 ધાર હોય છે અને 6 ફલક હોય છે. હવે ફલકનું કેન્દ્ર શોધતા તમને શીખવાડું. આ એક સમતલ છે, 6 બાજુઓ, 6 ફલક. આ એનું કેન્દ્ર 1. પછી આ ફલક છે એનું કેન્દ્ર 2. આ ત્રીજું ફલક એનું કેન્દ્ર. આ ચોથું ફલક એનું કેન્દ્ર. પાછળનો ચોરસ છે એનું કેન્દ્ર અને આગળના ચોરસનું કેન્દ્ર. એટલે આવા 6 ફલકના કેન્દ્ર પર એક એક ગોળો આવેલો છે. તો આને ફલક કેન્દ્રિત ઘન રચના કહેવામાં આવે છે. ફલક કેન્દ્રિત સમઘનિત એકમ કોષ બધા જ ખૂણા પર પરમાણુ ધરાવે અને સમઘનના બધા જ ફલકના કેન્દ્ર પર એક એક પરમાણુ હોય. એકમ કોષના 2. હવે જે ગોળો ખૂણા ઉપર આવેલો ગોળો આપણને ખબર જ છે, પણ જે ગોળો ફલક ઉપર આવેલો છે એ વાસ્તવમાં આ 2 એકમ કોષ લીધેલા છે. આ પહેલો એકમ કોષ અને આ બીજો એકમ કોષ. તો એનો જે ફલક છે આ અને આ, એની વચ્ચે એક ફલક સામાન્ય છે. તો આ ગોળો છે એમાં અડધો આનો ગણાશે, અડધો આનો ગણાશે. જાણે કે આપણે તરબૂચ લઈએ, એને 2 ભાગ કરવામાં આવે. એક વોટરમેલન તરબૂચના 2 ભાગ કરવામાં આવે તો અડધો ભાગ આ સાઈડનો, અડધો ભાગ ઓલી સાઈડનો ગણાશે. એટલે ફલકના કેન્દ્ર ઉપર જે ગોળો છે એ 1/2 આ સાઈડ અને 1/2 આ બાજુના એકમ કોષનો અને 1/2 બીજી બાજુના એકમ કોષનો ગણાય છે. કયો? ફલક ઉપર, સમતલ ઉપર આવેલો આ ગોળાની વાત કરું છું. એ 2 એકમ કોષનો સહિયારો હોય છે અને સમિલિત કહેશું. 2 એકમ કોષમાં સહિયારો ભાગીદારી કરે છે. એની પણ 3 રચના પણ આપેલી છે. એક ખુલ્લી રચના, અવકાશ ભરતી રચના અને ત્રીજી વાસ્તવિક સમાવિષ્ટ ભાગવાળી રચના. તો આપણે પહેલા ખુલ્લી રચના જોઈએ. આકૃતિ A. ખુલ્લી રચના એટલે કે ત્યાં આગળ આપણે પરમાણુ નહીં પણ પરમાણુનું કેન્દ્ર મૂકવામાં આવે છે. આ રચનાને આપણે ખુલ્લી રચના કહીએ છીએ.
ત્યાં આગળ પરમાણુ નહીં પણ પરમાણુનું કેન્દ્ર આવેલું છે, એટલે તે ખુલ્લી રચના કહેવામાં આવે છે. આકૃતિ A માં ખૂણા ઉપર પરમાણુ આવેલો છે, એ પરમાણુનું કેન્દ્ર દર્શાવે છે, એટલે ખુલ્લી રચના, બધું ઓપન સ્પેસ દેખાશે. હવે B છે એમાં અવકાશ પરથી, એટલે કે ત્યાં આગળ પરમાણુ જ મૂકી દઈએ, દેખાય છે. એટલે આ ઉપરના સમતલના 4, એની વચ્ચે એક ફલકમાં, પછી આ સાઈડના સમતલના 4 એની વચ્ચે, આ સાઈડના 4 એની વચ્ચે, પછી આ 4 નીચે એની નીચે, અને પાછળનું સમતલ હોય ત્યાં પણ એક હોય. તો જોઈ શકો છો આ 4 ની વચ્ચે એક, પછી આ 4 ની વચ્ચે એક, આ 4 ની વચ્ચે ફલકમાં એક, પછી નીચે આ 4 ની નીચે વચ્ચે એક, પછી આ 4 હોય 1 2 3 ને 4, એના ફલકના કેન્દ્રમાં એક. હવે વાસ્તવિક સમાવેશ ભાગ કેટલો થશે એની વાત કરીએ. તો કે ખૂણા ઉપર ગોળો છે એ પોતાનો એકલાનો હોતો નથી, એટલે ખૂણા ઉપરનો ગોળો છે એ 8 એકમ કોષનો સહિયારો હોય છે, એટલે જે તે એકમ કોષના ભાગે એનો 1/8 ભાગ ગણાય. તો 8 ખૂણાના પરમાણુ, એનો 1/8 ભાગ એટલે ટોટલ 1 થાય. એટલે ખૂણાના હિસાબે આવા 1/8 ભાગ 8 વખત ભેગા થશે તો ટોટલ 1 થશે. હવે 6 ફલકના કેન્દ્ર ઉપર આવેલા છે, પણ એ અડધા અડધા ગણાય છે. વનાફ વનાફ વનાફ, આવા ફલકના કેન્દ્ર ફલક 6 છે, અને અહીંયા અડધો અડધો ભાગ એટલે 3 13, એટલે ટોટલ 4 થશે. એટલે 8 ખૂણા ઉપરના થઈને એક પરમાણુ, 6 ફલક પરના અડધા અડધા એટલે 3, એટલે ટોટલ પરમાણુઓની સંખ્યા 4 થશે. એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ દીઠ પરમાણુઓની કુલ સંખ્યા 4 થશે. હવે આપણે થોડાક લખાણ સંબંધિત પ્રશ્ન પૂછ્યા. અહીંયા આપણે લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. ક્વેશ્ચન આપણે પૂછેલો છે લેટિસ બિંદુની સાર્થકતા જણાવો, એટલે કે લેટિસ બિંદુ શું સૂચવે છે. લેટિસ બિંદુ છે એ સ્ફટિકમાં રહેલા ઘટક કણો, યાની કે અણુ, પરમાણુ કે આયનોનું સ્થાન દર્શાવે છે. સ્ફટિકમાં રહેલા ઘટક કણો મતલબ કે અણુ, પરમાણુ કે આયનનું સ્થાન બતાવે છે. ત્યાં આગળ આપણે જોઈ ગયા અણુ હોઈ શકે, આની સાર્થકતા કહેવાય. તો લેટિસ બિંદુની સાર્થકતા જણાવો એટલે કે લેટિસ બિંદુ શું સૂચવે છે એનો અર્થ આ થાય. લેટિસ બિંદુ એ સ્ફટિક બનાવતા ઘટક કણો કે જે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે તેનું સ્થાન દર્શાવે છે. અને આવા લેટિસ બિંદુઓને જોડવાથી એ સ્ફટિકનો ભૌમિતિક આકાર કેવો હશે તે જાણી શકાય છે. હવે એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલ, જેને આપણે પેરામીટર નામ આપેલું હતું, પ્રાચલોના નામ આપો. તો કોઈ પણ સ્ફટિકનો નાનામાં નાનો કણ, યુનિટ સેલ, એકમ કોષ કહેવાય છે. હવે એકમ કોષમાં આની લંબાઈ a, પહોળાઈ b અને ઊંચાઈ c, એટલે મુખ્ય 3 ધારો જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બતાવે એના પ્રાચલ અથવા તો પેરામીટર કહેવાય છે.
પછી બી અને સી વચ્ચેનો ખૂણો એટલે આલ્ફા થશે, એ અને સી વચ્ચેનો ખૂણો એટલે બીટા થશે, અને એ અને બી વચ્ચેનો ખૂણો એટલે ગેમા થશે. એટલે 3 ધારવાળા પ્રાચલ છે અને 3 એના મુખ્ય ખૂણા, એટલે 6 પ્રાચલો એકમ કોષ વિશે માહિતી આપે છે. હવે પ્રશ્ન 1.11 જો તફાવત દર્શાવો અથવા વિભેદન આપો. ષટકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ. ષટકોણીય અને મોનોક્લિનિક, આ પ્રશ્ન તમને આગળ ભણાવ્યો. સ્ફટિક પ્રણાલીના કુલ 7 સ્ફટિક પ્રણાલી, એમાં લેટિસના પ્રકાર 14. આ હોમવર્કમાં તફાવત લખી નાખજો. પછી આ પણ સહેલું છે, ફલક કેન્દ્રિત અને અંત છેડા કેન્દ્રિત. ફલક કેન્દ્રિત અને છેડા કેન્દ્રિત એકમ કોષનો તફાવત. ફલક કેન્દ્રિત અને છેડા કેન્દ્રિતમાં શું ફેર? ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તેમાં ગોળાઓ 8 ખૂણા ઉપર તો આવેલા હોય જ, વધુમાં 6 ફલકના કેન્દ્ર ઉપર પણ આવેલા હોય. જ્યારે છેડા કેન્દ્રિત એકમ કોષ હોય એમાં ગોળાઓ 8 ખૂણા ઉપર હોય અને સામ સામેના બે જ ફલકના કેન્દ્ર ઉપર હોય. તો આ ફલક કેન્દ્રિત છે અને આ અંત અને અંત યાની કે છેડા કેન્દ્રિત એકમ કોષ છે. હજી એક તફાવત, ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર અને 6 ફલકના કેન્દ્ર ઉપર. છેડા કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર અને સામ સામેના ફલક ઉપર ગોળા હોય. આના એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 થશે, હમણાં જોઈ ગયા. ખૂણાના કારણે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1. 8 ખૂણા એને ગુણ્યા 1 અષ્ટમાંશ 1. 6 ફલક ઉપર અડધા અડધા એટલે 3. તો ટોટલ પરમાણુની સંખ્યા 4 થશે એકમ કોષ દીઠ. આની વાત કરીએ તો 8 ખૂણાના થઈને 1 અને 6 ફલક ઉપર નહીં પણ 2 જ ફલક ઉપર અડધા અડધા લે એટલે આના એકમ કોષ દીઠ 2 પરમાણુ થશે. દોરવું હોય તો એકવાર દોરી લેજો. હવે 1.12 સમઘનીય એકમ કોષના ખૂણા ઉપર અને અંત કેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે. એક સમઘન એટલે ક્યુબિક કહેવાય. સ્ફટિક પ્રણાલી ક્યુબિક, એના ખૂણા ઉપર આવેલો ગોળો આ એક સમઘન રચના છે. એમના ખૂણા ઉપર આવેલો ગોળો કેટલાનો સહિયારો છે એમ પૂછ્યું તો આપણે ભણી ગયા છોકરાઓ કે જે સમઘનમાં ખૂણા ઉપર આવેલો ગોળો હોય તે અન્ય 8 એકમ કોષનો સહિયારો થશે. એટલે 4 ઉપર અને 4 નીચે આવા કુલ 8 એકમ કોષનો સહિયારો ગણાય છે. આની આકૃતિ પાછું એકવાર તમને દોરતા શીખડાવું.
તમે જોઈ શકો છો આ એક ચોરસ, આ બીજો. યાદ રાખજો વચ્ચેનો ભાગ ખૂબ જ મોટો રહેવો જોઈએ. અને વચ્ચેના સમતલમાં પેરેલલ લાઈન. આ 8 એકમ કોષ થઈ ગયા. હવે અહીંયા કોઈ ગોળો લઈ લઈએ એટલે 1 2 3 4 5 6 7 અને 8 એકમ કોષ. 4 ઉપર 4 નીચે 8 નો સહિયારો હોય છે. તો આજે એક તરબૂચ હતું એનો અડધો ભાગ એટલે 1/2. એ 1/2 નો પણ અડધો ભાગ એટલે 1/4. એ 1/4 નો પણ અડધો ભાગ એટલે 1/8 થશે. એટલે ખૂણા ઉપર આવેલો ગોળો એક અષ્ટમાંશ ભાગ એમાં ગણાય છે, જે તે એકમ કોષના ભાગે. જ્યારે અંતર કેન્દ્રિત હોય એટલે કે સમઘનમાં કેન્દ્રમાં કોઈ ગોળો આવેલો હોય તો એ એકેય એકમ કોષનો સહિયારો નથી, પોતાનો સ્વતંત્ર આખે આખો એક ગણવામાં આવે છે. પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર એક પૂરેપૂરો ગણવામાં આવે છે. તે અન્ય કોઈ એકમ કોષ સાથે સંમિલિત હોતો નથી. હવે આપણે સ્ફટિકની ક્લોઝ પેક રચના. ક્લોઝ મતલબ તમે ઘણીવાર શબ્દ બોલતા હશો મારો ક્લોઝ ફ્રેન્ડ છે. ક્લોઝ એટલે કે નજીક, પાસે અહીંયા. અને પેક એટલે બંધ બેસતો નજીક. અને સ્ટ્રક્ચર એટલે રચના. એટલે સ્ફટિકની અતિ નજીક બંધ બેસતી રચનાઓ એને સંવૃત્ત સંકુલિત રચનાઓ કહેશું. ઘન પદાર્થના ઘટકકણો ન્યૂનતમ ખાલી જગ્યા છોડી સંવૃત્ત સંકુલિત હોય. આપણે ઘટકકણને એક સરખા સખત ગોળાઓ છે તેવું ધારી લેશું અને તેને ત્રિપરિમાણ રચનાના સોપાનમાં રચીએ 1/1. ખરેખર દુનિયાનો કોઈ પણ ઘન પદાર્થ એક પરિમાણ કે દ્વિપરિમાણ હોતો નથી. તમે જે કોઈ વસ્તુ વાપરો છો, બોર્ડ, કાગળ, પેન, માર્કર પેન, ડસ્ટર, ઇન્કપોટ, કંપાસ, તમારી બેન્ચ, તમારી આસપાસ રહેલી બધી જ વસ્તુઓ એક 1 ડાયમેન્શન કે 2 ડાયમેન્શન એક પરિમાણ કે દ્વિપરિમાણ હોતી જ નથી. બધી જ વસ્તુઓ ત્રિપરિમાણાત્મક હોય છે. આપણે આ ત્રિપરિમાણાત્મક સમજવા માટે એક પરિમાણ અને દ્વિપરિમાણથી શરૂઆત કરશું. અહીં આપણે ધારી એવું લીધું છે કે સ્ફટિક બનાવતા ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન એ બધા જ એક સરખા કદના ગોળાઓ છે. સોલિડ, ક્યુબ, ઘન ગોળાઓ છે. બધા એક સમાન કદના ગોળાઓ છે એવું ધારી લીધું છે. ધારો કે ગોળ દડાઓ છે અને વચ્ચે જગ્યા ન્યૂનતમ, ઘન છે એટલે નજીક જ હોવો છે, એની વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી નહીવત હોવી જોઈએ. આપણે એક પરિમાણમાં સંવૃત્ત સંકુલન જોઈએ. આ માત્ર એક જ રીતે ગોઠવી શકાય, બીજી કોઈ શક્યતા નથી. એકબીજાને અડે તેમ લાંબી હરોળ બનાવે એટલે આને 1 ડાયમેન્શન. આ બધાના કેન્દ્રમાંથી
પસાર થતી એક કાલ્પનિક રેખાનો વિચાર કરો. તો તમને ખાલી લંબાઈનો ખ્યાલ આપે છે. તો જે આકૃતિ ફક્ત લંબાઈનો જ ખ્યાલ આપે એને વન ડાયમેન્શન, એક પરિમાણ કહેવાય. લંબાઈ પહોળાઈનો ખ્યાલ આપે તો દ્વિપરિમાણ કહેવાય. એટલે એક પરિમાણમાં, વન ડાયમેન્શનમાં ગોળાઓનું સંવૃત સંકુલન થાય. આમાં બીજી કોઈ શક્યતા હોતી નથી. એક સમાન કદના ગોળાઓને પાસે ગોઠવી લાંબી હરોળ બનાવો તો એને એક પરિમાણીય ક્લોઝ પેકિંગ રચના કહેવાય. હવે આપણે જોઈએ અહીંયા આગળ આ પ્રત્યેક ગોળો એની આજુબાજુના બે ગોળાને અડે છે. આ ગોળો માટેનો સમર્ગાંક, એટલે પ્રત્યેક ગોળો બીજા કેટલા ગોળાને સ્પર્શે તે તેનો સમર્ગાંક કહેવાય છે. હવે તમે બધા હોશિયાર છો, તરત જ વિચાર આવે નેગેટિવ કે આ છેડા ઉપરના ગોળાનું શું? સાહેબ તો ખોટું કહે છે. એવું નથી. આ છેડા ઉપરનો ગોળો છે એ નથી જોવાનો. એ આપણે અહીંયા કાપી લીધો છે. આમ અનંત છે સ્ફટિક. ઇનર ગોળાની વાત થાય. છેડા સિવાયના ગોળાને ચેક કરવાનો હોય છે. એના માટે વાક્ય સાચું છે. છેડા સિવાયના ગોળાની વાત કરજો તો આ જે ગોળો છે એ પ્રત્યેક બીજા બે ગોળાને અડે છે. પ્રત્યેક ગોળો માટેનો સમર્ગાંક 2 થશે. નવો શબ્દ છે સમર્ગાંક, એટલે કે એક ગોળો, એક પરમાણુ, એક આયન બીજા કેટલા સાથે ડાયરેક્ટ અડેલો છે તે તેનો સમર્ગાંક કહેશું. અહીંયા પ્રત્યેક ગોળો બીજા બે ગોળાને સ્પર્શે છે માટેનો સમર્ગાંક 2 કહેશું. હવે આથી વન ડાયમેન્શન રચના થઈ. એને આપણે મોડેલથી સમજીએ. અને તમે જોઈ શકો છો આ એક સરખા કદના ગોળાઓ છે. એમાં પ્રત્યેક ગોળો બીજા બે ગોળાને સ્પર્શે છે. છેડા ઉપરનો ગોળો જોવા નથી. આ ગોળો આ સાઈડ અને આ સાઈડ બે બાજુ એક એકને સ્પર્શે. આના કેન્દ્રમાંથી એક સળિયો પસાર કરીએ તો એક લાંબી રેખા મળે જે ફક્ત લંબાઈનો ખ્યાલ આપે. એટલે આ રચનાને આપણે એક પરિમાણીય ક્લોઝ પેક રચના કહેશું. અને એમાં MCQ સમર્ગાંક 2 થશે. એક પરિમાણીય સંવૃત સંકુલિત એટલે ઘન રચના. સંવૃત સંકુલિત લાંબી ઘન રચના પાસે ગોઠવાયેલી. હવે આપણે દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેક રચનાની વાત કરીએ. 2 ડાયમેન્શન દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેક રચના. ટુ ડાયમેન્શન અહીંયા આગળ બે શક્યતા રહેશે. દ્વિપરિમાણાત્મક સંવૃત સંકુલિત રચના ગોળાની હારની થપ્પી અથવા ગોઠવણી કરીને રચી શકાય. અને બે જુદી જુદી રીતે કરી શકાય છે. એટલે કે ગોળાઓની બે પ્રકારની રચના છે. દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચના એટલે કહી દઉં તેમાં લંબાઈ અને પહોળાઈનો ખ્યાલ આપે છે. એમાં ગોળાઓની હારની થપ્પી સ્ટેકિંગ અને ગોઠવણી પ્લેસિંગ કરીને રચી શકાય. એને બે રીતે ગોઠવી શકાય છે. એટલે ગોળાઓની જે પ્રથમ હરોળ છે આને આપણે રો અથવા તો હરોળ કહેશું. એવી જ બીજી હરોળ હોય. એવી જ ત્રીજી હરોળ હોય. એવી
એવી જે ચોથી હરોળ હોય, અહીં તમે જોઈ શકો છો કયા પ્રકારની હરોળ વારંવાર પુનરાવર્તિત થાય છે. ધારો કે આપણે હરોળ એ કહીએ તો અહીંયા એ પ્રકારની હરોળનો પુનરાવર્તન થાય છે. હવે બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે કે બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળની બરાબર જ ઉપર ગોઠવાયેલા હોય અને બંને હરોળમાં ગોળાઓ ઊભી રીતે અને આડી રીતે એલાઇન, એટલે ઊભી રીતે પણ સમાન ગોઠવણી અને આડી રીતે પણ સમાન, જે તમને લંબાઈ અને પહોળાઈનો ખ્યાલ આપે છે. અને એ પ્રકારની હરોળ કહીએ તો બીજી હરોળ જો બરાબર એ જેવી જ હોય તો એ પ્રકારની હરોળનું પુનરાવર્તન થતું જોવા મળે તો આ રચનાને દ્વિપરિમાણાત્મક ચોરસ ક્લોઝ પેક રચના કહેવાય. જ્યારે સમાન કદના ગોળાઓ એકબીજાની પાસે ગોઠવાઈને લાંબી હરોળ બનાવે એને આપણે હરોળ એ કહીએ. હવે બીજી હરોળ બરાબર તેની જેમ જ નીચે ગોઠવાય, ત્રીજી પાછી એની જેમ જ, ચોથી, એટલે હરોળ એનું વારંવાર પુનરાવર્તન થાય અને એવી ગોઠવણી થાય કે ઊભી હરોળમાં અને આડી હરોળમાં રચના એક સમાન જ જોવા મળે તો આને દ્વિપરિમાણાત્મક ચોરસ સંવૃત સંકુલન કહેવાય. 2 ડાયમેન્શન એટલા માટે કે લંબાઈ અને પહોળાઈનો ખ્યાલ આપે. દ્વિપરિમાણાત્મક ચોરસ સંવૃત સંકુલન કહેવાય. અહીંયા પ્રત્યેક ગોળો એક જ સમતલના 4 ગોળાને સ્પર્શે છે માટે તેનો સમર્ગાંક 4 થશે. અહીંયા આગળ પ્રત્યેક ગોળો બીજા 4 ગોળાને ટચ કરે છે. પાછું એકવાર બધા મારા વાલા વિદ્યાર્થીઓ હોશિયાર છો, નેગેટિવિટી આવશે કે આનું શું, તે પોઝિટિવ થિંક કરો. આનું શું નહીં, જે કીધું છે એ મુજબ છેડા ઉપરથી કટ કરેલો એટલે સાચો જવાબ નહીં મળે. અહીંયા ઇનર ગોળાની વાત કરશું. આ ગોળો એક જ 4 ને અડે છે, આને ટચ કરતો નથી. તમને દેખાય છે 8 પણ 4 જ ટચ થાય છે. જો ઈ ચારેયના કેન્દ્રને જોડો એટલે ચોરસ બનતો હોય છે માટે નામ આપ્યું ચોરસ ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણાત્મક ચોરસ ક્લોઝ પેક રચના. દ્વિપરિમાણાત્મક ચોરસ ક્લોઝ પેક રચના કહેવામાં આવે છે. અહીંયા પ્રત્યેક ગોળો બીજા 4 ગોળાને અડે છે માટેનો સમર્ગાંક 4 થશે. એ તમને બતાવું. અહીં તમે જોઈ શકો છો જે પેલી હરોળ છે એ એવી જ રીતે બીજી હરોળ ગોઠવાય છે. એટલે કે હરોળ એનું વારંવાર પુનરાવર્તન થાય છે. હરોળ એનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. અને અહીંયા આગળ પ્રત્યેક ગોળો એ પણ બતાવજો 4 ગોળાને ટચ કરશે. આ યલો ગોળો વચ્ચેનો છે, એની નીચેનો યલો, એની ડાબી બાજુ યલો, જમણી બાજુ પિંક અને ઉપરની બાજુ ગ્રીન. 1 2 ને જે આંગળા રેખા એ ધ્યાન આપો. આ વચ્ચેના યલો ગોળો પછીના 4 આંગળા, એટલે આ ગોળો 1 2 3 અને 4 ને સ્પર્શે માટેનો સમર્ગાંક 4 થશે. દ્વિપરિમાણાત્મક ચોરસ ક્લોઝ પેક રચનામાં તેનો સમર્ગાંક 4 થશે. હવે આપણે દ્વિપરિમાણાત્મકમાં હજી એક રચના છે ષટકોણીય.
સંવૃત સંકુલન, ચોરસ સંવૃત સંકુલન. એ સંવૃત સંકુલન ગુજરાતી શબ્દ છે ચોરસ ક્લોઝ પેક રચનાનો. ચોરસ ક્લોઝ પેક, ચોરસ ક્લોઝ પેક એટલે ચોરસ સંવૃત સંકુલન. આ હેક્સાગોનલ ક્લોઝ પેક એટલે કે ષટકોણીય સંવૃત સંકુલન. હવે આ દ્વિપરિમાણમાં હજી એક રીત છે, બે રીતે. આ પહેલી રીત જોઈ ગયા. હવે ધારો કે પહેલી હરોળ એ છે, એના કરતા બીજી હરોળ કંઈક ખસેલી ઓફસેટ રીતે ગોઠવાય છે. એટલે હરોળ એ કરતા હરોળ બી એલાઇન્ડ થોડી ખસેલી હોય છે, ઓફસેટ હોય છે. સોરી, ભાઈ ત્રીજી હરોળ છે એની જેમ, ચોથી છે બી ની જેમ. એટલે એ બી પ્રકારની હરોળનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આ રચનાને હેક્સાગોનલ ષટકોણીય સંવૃત ક્લોઝ પેક સંવૃત સંકુલન, ષટકોણીય સંવૃત સંકુલન કે હેક્સાગોનલ ક્લોઝ પેક, હેક્સાગોનલ ક્લોઝ પેક એટલે ષટકોણીય સંવૃત સંકુલન કહેવામાં આવે છે. અહીંયા આગળ એબી પ્રકારના હરોળનું વારંવાર પુનરાવર્તન થાય છે, માટે આ રચનાને ષટકોણીય સંવૃત રચના કહેવામાં આવે છે. અહીંયા આગળ પ્રત્યેક ગોળો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. પ્રત્યેક ગોળો તમે જો છોકરાઓ, હવે દ્વિપરિમાણાત્મક ષટકોણીયમાં થપ્પીનો પ્રકાર પૂછાય તો કયો? એબી આવશે. ક્લિયર? એબી પ્રકારની હરોળ છે એ અને બી. એમાં બતાવું તમને મોડેલથી. અહીં પ્રત્યેક ગોળો 6 ગોળાને સ્પર્શે છે, માટેનો સમર્ગાંક 6 છે. અને સ્પર્શતા જે 6 ગોળા છે એના કેન્દ્રને જોડો તો એક ષટકોણ રચાય છે, માટેને હેક્સાગોનલ દ્વિપરિમાણાત્મક ક્લોઝ પેક રચના કહેશું. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ પહેલી હરોળ છે એ, આ બી અને એ, અથવા તો આ બી, આ એ અને આ બી, એ અને બી. તો બે પ્રકારની હરોળ વારાફરતી પુનરાવર્તિત થાય. તેનો પ્રત્યેક ગોળો છે 1, 2, 3, 4, 5 અને 6 ને સ્પર્શે, માટેનો દ્વિપરિમાણાત્મક હેક્સાગોનલ ક્લોઝ પેકમાં સમર્ગાંક 6 થશે. અને આ 6 ના કેન્દ્રને જોડતા એક ષટકોણ રચાય છે, માટેને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના કહેવામાં આવે છે. આ ગુલાબી કલરમાં જોવું હોય તો તમને મજા આવે થોડું. તો આ પિંક 1, 2, 3, 4, 5 અને 6 ને ટચ કરે છે, સમર્ગાંક 6. હવે અહીંયા પણ તમે લંબાઈ ને પહોળાઈનો ખ્યાલ આપો એટલે 2 ડાયમેન્શન રચના કહેવામાં આવે છે. હવે તમે જોયું વર્ણન છે. આ ગોઠવણીમાં દરેક ગોળો તેના 4 પાડોશી ગોળા સાથે સંપર્કમાં હોય દ્વિપરિમાણાત્મક ચોરસ ક્લોઝ પેકમાં સમર્ગાંક 4 થાય. વળી ચારેય તદ્દન નજીકના પાડોશી ગોળાના કેન્દ્રને જોડીએ તો એક ચોરસ બને, આપણે જોઈ ગયા. આ સંકુલનને દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલન, ચોરસ ક્લોઝ પેક કહેશું. હવે બીજી હરોળ પહેલી હરોળ પર સ્થાનાંતરિત સ્ટેગર્ડ રીતે ગોઠવીએ. હમણાં જોયું તે મુજબ, એટલે પહેલી હરોળના જે ગોળાઓ છે એના કરતા બીજી હરોળના ગોળાઓ સ્થાનાંતરિત ઓફસેટ એટલે ખસેલી રીતે ગોઠવીએ, એટલે વધારે નજીક આવી જાય. એટલે પહેલો હરોળ હતી ચોરસમાં, બીજી એની જેવી જ હતી, એટલે ગોળાઓની વચ્ચે સ્પેસ મોટી હતી. અહીં ઓફસેટ હોય એટલે ગોળાઓની વચ્ચે જગ્યા ઘટી જશે, એની ખાસિયત છે. અને એબી પ્રકારની હરોળનું પુનરાવર્તન કરીએ
પ્રથમ હરોળને આપણે A કહીએ અને બીજી હરોળ છે હવે અલગ છે ને B કહીએ. હવે ત્રીજી હરોળ છે બીજી હરોળની નજીકમાં સાંત્રિક રીતે પ્રથમ હરોળની બરાબર હોય એટલે આ ત્રીજી હરોળ છે B ની જેમ નહીં, પાછી A ની જેમ આવશે. ચોથી છે B ની જેમ આવશે અને ઉપરા ઉપર AB પ્રકારની હરોળનું પુનરાવર્તન થાય. મુક્ત જગ્યાનું પ્રમાણ ઓછું હોય છે. અહીંયા એ પ્રકારની હરોળ હોય તેમાં ગોળાઓની વચ્ચેની સ્પેસ મોટી હોય છે. અહીંયા મુક્ત એટલે ખાલી જગ્યાઓ ઓછી હોય છે એટલે આ વધારે ક્લોઝ છે. વધારે ગોળાઓ આની અંદર ગોળાઓ નજીક છે એના કરતાં વધારે ક્લોઝ છે, વધુ સંવૃત સંકુલિત છે એટલે વધુ ગીચ નજીક છે. આ સંકુલન ચોરસ કરતાં વધારે સક્ષમ છે. દરેક ગોળો તેની પાડોશના 6 ગોળાને અડે છે એટલે આ ગોળો 1 2 3 4 5 અને 6 પાડોશના ટોટલ 6 ગોળાને અડે છે અને 6 ષટકોણના ખૂણા ઉપર. આથી આ પેકિંગને દ્વિપરિમાણાત્મક ષટકોણીય સંવૃત સંકુલન કહેવાય. હવે તેમાં કેટલાક છિદ્ર ખાલી અવકાશ છે. આ આકારમાં ત્રિકોણીય છે. ત્રિકોણીય છિદ્ર બે પ્રકારના હોય. એક હરોળમાં ત્રિકોણના શિરોબિંદુ ઉપર તરફ હોય અને બીજા સ્તરમાં નીચેની તરફ હોય છે. હવે આ આપણે છિદ્ર વિશે વાત કરીએ. અહીં તમે જોઈ શકો છો 1.18 એમાં વોઇડ્સ છિદ્ર હોય છે એટલે ગોળાઓની વચ્ચે ઉદ્ભવતી જગ્યા, ખાલી જગ્યા, અવકાશ, ખાલી અવકાશ જેને આપણે છિદ્ર કહેશું, વોઇડ યાની કે છિદ્ર કહેશું. એટલે કે આ જે 3 ગોળાઓ છે આ ત્રિકોણીય છિદ્ર દેખાય છે એટલે આ જે ગોળાઓ છે હેક્સાગોનલ રીતે ગોઠવાયેલા એ ત્રિકોણીય છિદ્ર રચે છે. એટલે ડાઉનવર્ડ નીચે તરફ અને અપવર્ડ ઉપર તરફ હોય છે. એટલે કે આ રીતે આ 3 ગોળાની વચ્ચે ઉદ્ભવતું ત્રિકોણીય છિદ્ર, એક ડાઉનવર્ડ એટલે નીચે તરફ અને એક અપવર્ડ એટલે ઉપર તરફ હોય છે. શિરોબિંદુ ઊંચી તરફ એટલે કે અપવર્ડ અને બીજા સ્તરમાં નીચે તરફ હોય છે. આ સ્તર બની ગયો એટલે આ સ્તરની ઉપર તરફ અને નીચે તરફ એવા બે છિદ્ર જોવા મળશે. હવે આપણે આગળ વાત કરીએ ત્રિપરિમાણાત્મકમાં સંવૃત સંકુલન. હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. એ પહેલા ફટાફટ એકવાર રિવિઝન કરી નાખીએ. આજે આપણે સંવૃત સંકુલિત રચનાઓથી શરૂ કર્યું. એટલે કે સંવૃત સંકુલિત રચનામાં એક પરિમાણ હોય, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. તો જો એક પરિમાણ હોય તો બધા એક સરખા કદના ગોળાઓ એક જ હરોળમાં ગોઠવી દો, લાંબી હરોળ બનાવે એટલે એક પરિમાણ કહેવાય. અને આ ખાલી 1 ડાયમેન્શન લંબાઈનો ખ્યાલ આપે. અહીં પ્રત્યેક ગોળો 2 ને અડે માટેનો સંવર્ગાંક 2 થશે. પછી આપણે 2 ડાયમેન્શનની વાત કરી. 2 ડાયમેન્શનમાં 2 પ્રકાર આવ્યા એટલે કે એક સરખા પ્રકારની હરોળનો વારંવાર પુનરાવર્તન થાય એ પ્રકારની હરોળ. તો આમાં પ્રત્યેક ગોળો 4 ને અડે એટલે સંવર્ગાંક 4 થશે. હવે આને ચોરસ ક્લોઝ પેક કહેશું, ચોરસ સંવૃત સંકુલન કહેશું. હવે એવી પ્રકારની હરોળનું પુનરાવર્તન થાય તો તમે જો આ ચોરસ રચનામાં વચ્ચે સ્પેસ મોટી હોય છે પણ આવી હેક્સાગોનલમાં વચ્ચેની સ્પેસ અવકાશ ઘટી જાય એટલે આ ક્લોઝ પેક કરતા વધુ ક્લોઝ, વધુ નજીક હોય છે બંધ બેસતા. અહીં પ્રત્યેક ગોળો એક જ સમતલના 6 ગોળાને અડે માટે સંવર્ગાંક 6 છે. 6 ના કેન્દ્રને જોડતા એક ષટકોણ બનાવે છે.
પછી આવા છિદ્ર ષટકોણીયમાં એક ઉપર તરફ ત્રિકોણીય છિદ્ર ને એક નીચે તરફ જોવા મળે છે. આજે આપણે છોકરાઓ અહીં સુધી રાખીએ. જય હિન્દ.